સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, દ્વારકાની અંદર સત્યાજીત પાસે મણી હતો, અને એ મણી હતો, એ મણી કહેવાય કે એટલું બધું સોનું આપે, દરરોજનું 8 થી વધારે એટલા બધા સોનું આપે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે સત્યાજીત, તારા પાસે જે મણી છે એ તું મને મણી આપી દે, અને એ મણી એ દ્વારકામાં આપી દે. એ સત્યાજીતે ના પાડી, પણ સમય વીતતા વીતતા એક દિવસ એવું બન્યું કે પ્રસન્ન એ મણીને લઈ ગયો. આ પ્રસન્ન મણીને લઈ ગયો અને જ્યાં જંગલમાં ગયો તો સિંહે એનો શિકાર કર્યો. એના હાથમાં મણી હતો, એ સિંહ પાસે આવ્યો. જાંબુ અને સિંહનું યુદ્ધ થયું, અને એ જ જાંબુ અને મણી જાંબુવન પાસે આવ્યો. આ બાજુ મણી ન મળ્યો, ક્યાં ગયો, શું થયું હશે? સત્યાજીત ગોતે છે, મણી જડતો નથી. આખરે એને સત્યાજીતને થયું કે આ મણી નક્કી કૃષ્ણે ચોર્યો હશે. કારણ કે માણસ કોઈ કીધું તરત એના ઉપર આક્ષેપ આપે. સત્યાજીતે તરત મનમાં વિચાર કર્યો કે કૃષ્ણે જ નક્કી લીધું હશે, અને આમે પહેલેથી એની આદત છે જ માખણ ચોરવાની, આ ચોરી જ લીધો હશે. વિચાર કરો, ભગવાનને પણ નથી છોડ્યા. એ મીરા હોય કે કૃષ્ણ હોય, કોઈ પણ સંગ, વિચાર કરો કેટલી બધી કઠિનાઈ આવી, કેટલું બધું જ સહન કરવું પડે. કેમ કે માણસ છે ને, કેમ કે ગોરાને ગયણું બંધાય. માણસ શું બોલે ખબર નથી. માણસ નીચે જોઈને ચાલે તો એમ કે આ ઊંચું જોતો જ નથી, અને જો આમ ઊંચું જોઈને ચાલે એટલે આને એટલું બધું અભિમાન આવી ગયું છે કે નીચું જોતો જ નથી. કે ને એક બાપ અને દીકરો બંને ઘોડો લઈને જતા હતા. બંને ઘોડા ઉપર બેઠા, અને જ્યાં ઘોડા ઉપર જતા રસ્તામાં વટી માર્ગો મળ્યા અને વાતો કરવા લાગ્યા. એટલે આ બાપ દીકરાને કઈ દયા છે ખરી? પશુ પર થોડી દયા નથી? બંને જણા આવું રૂષ્ટ પુષ્ટ શરીર છે અને ઘોડા ઉપર બેઠા છે, આમ બેહાતું હશે ખરું? એને વિચાર કર્યો, એક કામ કરું, આપણે બે ઉતરી જઈએ. બંને ઉતરી ગયા, ચાલતા ચાલતા જતા હતા, ઘોડો ચાલતે. ત્યાં લોકો વાતો કરે, લે આ બેનામાં અક્કલ જ નથી. ઘોડો છે છતાં બંને ચાલતા ચાલે. સતે પરસે અડધી ટિકિટ લીધી. આવા માણસ, સતે અડધી ટિકિટ, ઘોડો હોવા છતાં પણ હાલતા હાલતા જાય. એટલે તરત બાપે કીધું કે એક કામ કર બેટા, તું બેહી જાય. હવે દીકરો બેઠો તોય ચર્ચા કરવા લાગ્યા કે બાપ હાલીને જાય, દીકરો માથે બેઠો. એટલે દીકરા કહ્યું, બાપા તમે બેહો. બાપા બેઠા તોય ચર્ચા કરે કે દીકરો હાલી જાય ને બાપને શરમ નથી આવતી? મનુષ્યને કોઈ રીતે પહોંચાતું નથી, ગમે તે કંઈક ને કંઈક. કારણ કે માણસની વૃત્તિ જ એવી હોય, ક્યારે શું બોલે ને ક્યારે શું કરે. માણસની પ્રકૃતિ સારું બોલી શકતો નથી, સારું કર્મ કરી શકતો નથી, અને ઘણા ને તો કશું જ કોઈ કરવાની પણ આદત જ ના હોય કે આ બધું કશું કરાય જ નહીં. અને એમાંય આ કળિયુગની અંદર અત્યારે તેમાંય આપણને થોડો સમય જ નથી. થોડો સમય છોકરાઓને તૈયાર કરવાના, એમને સવારે ગાડી આવે ત્યાં મૂકવા જવાના, પાછા પતિદેવનું ટિફિન કરવાનું, આ કરવાનું, પેલું કરવાનું. થોડો પણ ટાઈમ નહીં. પુરુષો તો એનું ઓફિસનું આ કામ,
ભગવાનને ભજન કરવાનો ટાઈમ જ નથી. એક દિવસ મળે, હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ તારે. હું તને સમય નથી, એક જ રવિવારે, અને એમાંય રવિવારે જો મહેમાન આવે તો જાણે યમ આયા.